રાજકોટથી સમાચાર જિલ્લાના ધોરાજીના જાંજમેર ગામે 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો છે। એસજી રાજકોટ ગ્રામ્ય પોલીસે દ્વારકાધીશ દૂધ ડેરીમાં દરોડો પાડી સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા। ડેરી સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલ અને સાગર દૂધની ક્વોન્ટિટી અને ફેટ વધારવા માટે દૂધમાં ભેળસેળ કરી બનાવટી દૂધ બનાવતા હોવાની બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી। આશરે 400 લીટર દૂધનો જથ્થો મળી આવતા દૂધના સેમ્પલ ફૂડ સેફ્ટી ઓફિસર એકત્રિત કરી લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા। દૂધમાં ભેળસેળના બનાવો વધતા અને રૂપિયા કમાવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો પર રાજકોટ ગ્રામે એસજીએ તવાઈ બોલાવી। દ્વારકાધીશ દૂધ ડેરીમાં દરોડો પાડી સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા। ડેરી સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલ અને સાગર દૂધની ક્વોન્ટિટી અને ફેટ વધારવા માટે દૂધમાં ભેળસેળ કરી બનાવટી દૂધ બનાવતા હોવાની બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી। આશરે 400 લીટર દૂધનો જથ્થો મળી આવતા દૂધના સેમ્પલ ફૂડ સેફ્ટી ઓફિસર એકત્રિત કરી લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા। દૂધમાં ભેળસેળના બનાવો વધતા અને રૂપિયા કમાવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો પર રાજકોટ ગ્રામે એસજીએ તવાઈ બોલાવી।